આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરનો એક સંકલ્પ છે કે વર્ષ 2047માં ભારત દેશને વિકસિત દેશોમાં સમાવેશ કરવામાં આવે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની કલ્પના જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આંતરિક સુરક્ષા અને સલામતી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. આજે આ તબક્કે તમામ ઉપસ્થિત મહાનુભાવશ્રીઓનું ગુજરાત પોલીસ વતી અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે અમે લોકો બધાએ આવતા યુગની જે ચેલેન્જીસ છે એ ચુનૌતીઓને સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ગુજરાત પોલીસ આજે ટેકનોલોજીના માધ્યમથી ટ્રેડિશનલ પોલીસિંગને મજબૂત કરવા અને આધુનિક યુગમાં જે ચેલેન્જીસ છે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, દરિયાઈ સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, એ તમામ પાસાઓને ટેકનોલોજીની મદદથી ખૂબ અસરકારક અને ખૂબ પરિણામલક્ષી કામગીરી આપણે સદા કરવા તત્પર છીએ, પ્રયત્નશીલ છીએ. આજે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સરના હસ્તે નવી સીપી કચેરીની ઉદ્ઘાટન થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ વતી મને ચોક્કસ વિશ્વાસ છે કે સર આપની ઉપસ્થિતિ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિના પ્રેરણાથી આવતા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ વધુ અસરકારક, વધુ પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં સક્ષમ બનશે. એકવાર ફરીથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. સર, આપના પ્રેમ ભર્યા આવકાર સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા ગૌરવશાળી રાજ્યની સુરક્ષા અને ગૃહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તો આવો માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને તેઓના સંબોધન માટે આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપના લોકપ્રિય નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું. અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ, આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા, ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો, જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા. આપણા અનેક શહેરોમાં આએ દિન ગમે ત્યારે કર્ફ્યુ લાગતો હતો. જે પ્રકારે આપણા નેતાઓ દ્વારા આ રાજ્યની અંદર ટ્રાન્સપરન્સી, સ્ટ્રોંગ એક્શન્સ અને ગુંડાઓ અને ગુનેગારોની સામે ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદા અને વ્યવસ્થામાં નંબર 1 સ્થાન પર હાસિલ થયું છે. તે બદલ હું આપ સૌ વતી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું.
અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના નાગરિકની શાંતિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું દરેક રાજ્યના ગૃહ વિભાગ જોડેની બેઠકમાં એમનો હંમેશા આગ્રહ રહે છે કે રાજ્યની પોલીસ ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરે. રાજ્યની પોલીસ ગુનેગારો પર કડક પગલા જોડે જોડે સંવેદના જોડે કામ કરે. હું આદરણીય ગૃહમંત્રીશ્રીને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં ટેકનોલોજીનો તો વધારો કર્યો જ છે, પરંતુ જે પ્રકારે આપણે ગુજરાત પોલીસને પ્રેરણા આપેલી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી બી એટલી જ સારી રીતે આગળ વધારી છે. દાહોદ જેવા જિલ્લામાં, જે ગુજરાતનો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે, એવા દાહોદ જિલ્લાની અંદર હાલમાં જ આપણે જોયું કે ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાના માધ્યમથી મંદિરના ચોરોને ભરા જંગલની અંદર વચ્ચેથી પોલીસ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી. એ જ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે પછી સીસીટીવી નેટવર્કનો ગુજરાતભરમાં વધારો કરવો, એ જ રીતે ગુજરાતે કડક પગલા ભરવામાં આવી. ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી, પરંતુ સંવેદનાનું કામની અગર વાત કરું, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે ડાંગના પ્રભારી મંત્રી હતા. એ ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી જે ડાકન પ્રથા છે તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ખૂબ મોટા પાયે એમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી અને અનેક લોકોને નવું જીવન આપવામાં ગુજરાત પોલીસે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો. એ જ રીતે ગુજરાત પોલીસ દ્વારા જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને એના દીકરા દીકરીને આગળ લાવવા માટે એના ચપ્પલ ઘસી નાખતા હોય છે, એવા માતા પિતાને જે લોકો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, એવા માતા પિતાને પોતાના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું. આ એક વર્ષમાં 27 થી વધારે પરિવારોને ભેગા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવી જે નાની મોટી તકલીફમાં વિશ્વાસમાં આવીને કોઈ પરિચિતો પાસેથી નાની મોટી રકમ વ્યાજની લઈને ક્યાંક ને ક્યાંક ધંધો કારોબાર કે પોતાના દીકરા દીકરીના લગ્નમાં ઉપયોગ કરતા હોય, એવા લોકોને, એવી માતાઓના, હજારો માતાઓના મંગલસૂત્ર પાછા અપાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોનના માધ્યમથી આ જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લોન અપાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ખૂબ જ સારી રીતે પોતાનો ધંધો કરી રહ્યા છે. રાજ્યમાં બિપોરજોર વાવાઝોડું હોય કે પછી કોઈ બી વિપરીત પરિસ્થિતિ હોય, ગુજરાત પોલીસના મારા સૌ જવાનો રાત દિવસ એક કરીને રાજ્યના નાગરિકની સુરક્ષા માટે હંમેશા આગળ હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હું આપનો આભાર માનું છું. અમે ખૂબ ભાગ્યશાળી છે કે આ રાજ્યને તમારા જેવું નેતૃત્વ મળ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને આપની કુશળ નેતૃત્વમાં ગુજરાતની અંદર જે પ્રકારે ગૃહ વિભાગની અંદર બદલાવ આવ્યો, મને આજે બી અનેક સિનિયર અધિકારી, અનેક રિટાયર્ડ ઓફિસર તે વખતની પરિસ્થિતિની વાત કરે અને એ જ પ્રકારે એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમથી આજે બી એ કામગીરીને આગળ વધારવા માટે આજે ગુજરાતમાં એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમને આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાત મેજર ક્રાઇમ્સમાં દેશના 36 રાજ્યમાંથી 31મા નંબરે છે. આપણા પછીના બધા જ રાજ્ય નાના નાના રાજ્ય કયા યુનિયન ટેરેટરી છે. મહિલાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. નાના બાળકોની અંદર બી આપણે 36માંથી 27 ઉપરના નંબરે છે, જ્યારે આપણું રાજ્ય આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય છે. માનનીય ગૃહમંત્રીશ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું. પોક્સોની અંદર જે પ્રકારે આપણે બદલાવ લાવ્યો, સાહેબ આપના આ બદલાવ પછી ગુજરાતમાં અનેક ઘટનાઓની અંદર ઘરમાંથી શોક પૂરું થાય ને તે પહેલા આ બળાત્કારીઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. કોઈ બી નવો કાયદો ના લાવવો પડ્યો, માત્ર પોક્સોની અંદર આપે જે બદલાવ લાવ્યો, એ બદલાવ પછી ગુજરાત પોલીસે 1.5 વર્ષની અંદર 10 થી વધારે ફાંસી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ જ રીતે આવનારા દિવસોમાં બી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. એનડીપીએસ એક્ટમાં
આપે રાજ્યની બેઠકોમાં કહ્યું છે કે સૌ રાજ્ય પોલીસો દ્વારા કોઈ બી પ્રકારની છૂટછાટ વગર, કોઈ બી પ્રકારના બીજા વિચારો વગર રાજ્યની પોલીસ દ્વારા ડ્રગ્સ સામે લડાઈ લડવામાં આવે, ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની ઇન્ક્વાયરી કરવામાં આવે. ગુજરાત પોલીસે છેલ્લા અનેક દિવસોથી, અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રીશ્રીના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એનડીપીએસમાં એક ઐતિહાસિક પગલા ભરવામાં આવ્યા અને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું. ભારત પાકિસ્તાનની બોર્ડર પર, દરિયાઈ બોર્ડર પર સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ગુજરાત પોલીસે ડ્રગ્સ તો પકડ્યું જ છે, પરંતુ શહેરની ગલીઓ અને ગામડે બી જઈને ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હમણાં સુધી છેલ્લા 2.5 વર્ષમાં 74 પાકિસ્તાનીઓ, 14 અફઘાની અને 6 ઈરાનીને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું આપ સૌના વતી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર સુરક્ષામાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના સૌ નાગરિકોને સાયબર સુરક્ષા એ માત્ર ફાઇનાન્શિયલ ચેલેન્જ નથી, એ ખૂબ મોટો સામાજિક ગુનો બી છે. એની સામે લડવા માટે ગુજરાત પોલીસે આવનારા દિવસોમાં સેન્ટર ઓફ એક્સિલન્સ અને સાયબર ક્રાઇમ માટેનું એક અદ્યતન નવું સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. માત્ર 1 મહિનામાં 2,70,000 એકાઉન્ટો લોકોના અનફ્રીઝ કરવામાં આવ્યા છે. જે આખા દેશના એકાઉન્ટો ભેગા કરો એના કરતા વધારે એકાઉન્ટો ગુજરાત પોલીસે લોકોના અનફ્રીઝ કર્યા છે અને આવનારા દિવસોમાં આ જ રીતે હજી કામગીરી આગળ વધારવામાં આવશે. રાજ્યના નાગરિકોની શાંતિ અને સલામતી માટે ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકો માટે હજી બી વધુ ટેકનોલોજી જોડે, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કડકાઈથી અને સંવેદના જોડે ગુજરાત પોલીસ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. હું ફરી એકવાર આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું. હર હંમેશ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરતા આપણા બેવ નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજ્યના કાયદા અને વ્યવસ્થા, અવિરત વિકાસ અને પ્રજાની સુરક્ષા અને તેઓના કલ્યાણ માટે સતત કાર્યરત રહેતા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેઓના મહત્વપૂર્ણ સંબોધન માટે તાળીઓ સાથે આવકારીએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી નરહરિભાઈ અમીન, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી બાબુભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર GS મલિક, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ, માં આદ્યશક્તિની ભક્તિનો વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ ગુજરાતના દરેકે દરેક ગામ શહેરમાં 9 દિવસ સુધી ઉજવાય છે. આટલો મોટો ઉત્સવ આનંદ, ઉલ્લાસ અને
સુરક્ષા સલામતી સાથે રંગે ચંગે ઉજવાય છે, તેના મૂળમાં આપ સૌ પોલીસ કર્મીઓનું મહત્વનું યોગદાન છે. પોલીસ ખડે પગે છે એટલે જ સમાજ સુરક્ષા અને સલામતી છે. સુરક્ષા છે તો ઉદ્યોગ ધંધા રોજગાર ફૂલા ફાલ્યા છે. વિદેશી મૂડીરોકાણ પણ ગુજરાતમાં મોટા પાયે આવ્યું છે. ટાળ તાપ કે વરસાદની પરિસ્થિતિઓ જોયા વગર પોતાની ફરજ નિભાવીને નાગરિકોને શાંતિ સુરક્ષાનું વાતાવરણ પૂરી પાડતી પોલીસનું મનોબળ વધારવાનું અને તેમને આધુનિક સુવિધાઓથી સજ્જ રાખવાનું રાજ્ય સરકારનું પણ કર્તવ્ય છે. આજનો કાર્યક્રમ પણ પહેલા નોરતાના પાવન અવસરે અમદાવાદ શહેર પોલીસને આધુનિક સુવિધા આપવાની એ કર્તવ્યપરાયણતાની પ્રતીતિ કરાવે છે. અમદાવાદ શહેર પોલીસને આજે વિઝનરી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નવી કમિશનર કચેરીની ભેટ આપણને મળી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામૃતના આધારે ગુજરાતમાં વિકાસની મજબૂત ઇમારત રચી છે. એ શક્તિની એક મહત્વપૂર્ણ શક્તિ એવી રક્ષા શક્તિના પ્રહરી પોલીસ દળને સમય સાથે પરંતુ સમયથી 2 કદમ આગળ ચાલતા વધુ આધુનિક સુસજ્જ બનાવીને સમાજમાં શાંતિ સલામતીની સુરક્ષાને હંમેશા તેમણે અહેમિયત આપી છે. વડાપ્રધાનશ્રીના પાછલા 1 દાયકાના સફળ સુશાસનમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે. એક સમયે હુલ્લડ અને રમખાણોની ઓળખ ધરાવતું ગુજરાત આજે શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના દિશાદર્શનમાં દેશનું સુરક્ષિત સલામત અને વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત પોલીસની સતર્કતા સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું જ છે, સાથે સાથે આતંકવાદ ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. જરૂરી કાયદા સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આજે આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે. એ માટે અનેક પ્રકલ્પો પોલીસ દળને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે. રાજ્યના યુવા ધનને બરબાદ કરનાર ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. પ્રજા જીવનને સુરક્ષિત અને સલામત રાખનાર પોલીસ કર્મીઓને આજે અદ્યતન અને મોકળાશવાળી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કહે છે કે વર્ક પ્લેસની અસર વર્ક કલ્ચર પર અવશ્ય પડે જ છે. અમદાવાદ પોલીસ શહેર પોલીસના વર્ક કલ્ચરને આ નવું વર્ક પ્લેસ નવી ઊંચાઈ આપશે. આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ માટે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ પણ ઘડ્યો છે. તેમાં પણ નાગરિકોની સલામતી સુરક્ષાથી વિકસિત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે. આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપની પ્રેરક વાણી અને દિશા દર્શન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ દેશમાં કેટલાય વિદેશીઓ ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે, જે દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. હવેથી આવા વિદેશીઓને પકડીને JICના નવા બિલ્ડિંગમાં રાખવામાં આવશે અને પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેથી